મિત્રો ખરેખર તમને મજા આવી હોય. મનોરથીનું આંગણું છે એની શોભા કાંઈક વિશેષ હોય, કારણ કે એક લીલેરું આંગણું હોય, જુઈ ચંબેલીની વેલ હોય, ગરમાળા ગુલમોર હોય અને એક સુરીલી બેઠક હોય. આવી સભા, બેઠી સભા સુંદરી હાથા કો વર્ણન કિયો ના જાય. આવી શ્રોતાની સભા મળી હોય, સૂર હોય, તાલ હોય, સાજને પખવાજ હોય, અષ્ટસખાના જ કીર્તનો હોય અને શ્રી ઠાકોરજીનું સાનિધ્ય હોય, એટલે શ્રી વલ્લભનું સાનિધ્ય હોય, હયે વસતા વાલા વૈષ્ણવો હોય, થોડા મારા થોડા તમારા શબ્દો હોય, તો ચાલો એક એવું ઘર બનાવીએ અને જેના ટોડલે કોતરાવીએ કે આવતા રહેજો વૈષ્ણવ, આવતા રહેજો વૈષ્ણવ. આવો મનોરથ, એક એક પાતર, એક એક યજ્ઞ જેટલો પણ એવો કાથરોટિયા પરિવાર ને આંગણે મનોરથ મનવાઈ રહ્યો છે. અને વિશેષ તમારી જે હાજરી છે, પણ આજની ન્યોછાવર જેને આપણે ભેટ કહી છે એમની રજૂઆત કરીએ તો પેલી ભેટ અમારી સમક્ષ ગૌલોકવાસી જમનભાઈ જીવનભાઈ કાથરોટિયા. કારણ કે અન્ય ખપેના મારે છત્ર, અન્ય ખપેના મારે છત્ર, મારી ઉપર હાથ સહસ્ત્ર, ચાહે ન્યાથી ગોતી લેજો, વેરાયો છું સર્વત્ર. છોછ ઋતુ જીવતરની આવી, ચાલુ થઈ ગયું છે ઉનાળુ છત્ર. નામ છે 3 અક્ષરનું, જમનભાઈ ચડાવો શ્રી કૃષ્ણને 3 અક્ષરનું તુલસી પત્ર, 3 અક્ષરનું તુલસી પત્ર. એવા ગૌલોકવાસી જમનભાઈ જીવનભાઈ કારોટિયા તરફથી એ 30,267 રૂપિયા ન્યોછાવર મળશે. તાલીઓના ગડગડાટથી વધાવજો. બોલ કનૈયાલાલ કી જય. માટે જ કીધું છે કે જન્મ લઈ આ જગતમાં કે તમે શું શું કર્યું, કહો પાપ અને પુણ્યનું કેટલુંક ભાથું ભર્યું. જવાબ આપવો પડશે, અરે જવાબ આપવો પડશે, ત્યારે કાંટાની માફક ખૂંચશે. યાદ રાખજો, એ જ પ્રશ્ન પ્રભુ પદાને પૂછશે. આ માનવી જાણે છે, માનવી જાણે છે ધીરુભાઈ, મારા વિના ચાલે ની સંસાર. અરે મૂર્ખ, રામ અને કૃષ્ણ બેય વયા ગયા તોય હાલે સંસાર. અભિમાનમાં ફરતો હતો, અભિમાનમાં ફરતો હતો, એક દીવા ફૂંકતો થઈ જશે. આ મોટાઈ ને મરદાઈ નો ફાકો બધો ઉતરી જશે. બાંધી મુખ પે દાટ, બાંધી મુખ પે દાટ, શમશાનમાં લઈ જશે. આગ ચાપી અંગૂઠે આગા બધા બેસી રહેશે. આ સ્વાર્થના સંસારમાં, આ સ્વાર્થના સંસારમાં સૌ માનવ માનવની જાત છે. 4 દિવસની ચાંદની પાછળ અંધારી રાત છે. માટે કીધું છે સર્વેને, માટે કીધું છે સર્વેને, આવા સત્કર્મના કાંઈક ભાથા ભરી લ્યો. મારા નાથનો છે કાયદો, જેવું કરો તેવું બરો. એવા તમારે ઈશ્વરિયા ગામ મહાયજ્ઞ કેટરેસ પ્રોપાઇટર એપી પટેલ, મનોરથીના કાકાના દીકરા અમારે અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ, એપી પટેલ, મહાયજ્ઞ કેટરેસ, રાધે કાન ગોપી મંડળને 1101 રૂપિયા પ્રોત્સાહન ભેટ. મિત્રો તાલીઓથી વધાવો એપી પટેલ. ભાઈ વાહ એપી પટેલ વાહ. કલા અધૂરી છે, એની અસર નથી હોતી, આંખનો નકશો ચિતરાય, અંદર નજર નથી હોતી. મિત્રો કલાની પણ કલા કરવી ને એ પણ એક મોટી કલા છે. અને કોઈએ કીધું કે તાનસેન મહાન નથી, એ મહાન છે કાનસેન. કલાકાર મહાન નથી, શ્રોતા છે એ મહાન છે. ક્યાં બાત. એ ભગવાન, હું સુખા, તમે કેદીના મોટી મોટી વાતો કરતા હતા સુખા હું મોટી મોટી વાતો કરતા હતા કે આપણે ઈશ્વરિયા ગામ જાહું, કાથોટિયા પરિવારને આંગણે જાહું, આમ તેમ પૂછડું ઢીકડું મેળું કઈ દેખાતું નથી ભગવાન. સુખા, હા, ઈશ્વરિયા ગામ તો છે. આ તમને ખબર છે કે ઈશ્વરિયા ગામ જ છે, તો તમને કઈ અહીં એકલવાયું અડવું નથી લાગતું? સુખા અડું શું લાગે? કેટલા બધા માણસો જોજે. એકલવાયું નથી લાગતું? તો કેટલા બધા માણસો જોજે. તમને આમાં કઈ અંધારા પણ નથી લાગતો? આ કેટલી ઇલોજન ફિટ કરાવી જોજે. એટલે મારો કહેવાનો અર્થ છે કે રાસલીલા આપણે બેને કરવાની છે કે આગળ પાછળ છે કઈ? સુખા, રાસલીલા આપણા બેથી ના થાય. હું કહું બેથી ના થાય તો સુખા રાસલીલા તારે ને રાજાજીને તેડવા જવું પડે. ભગવાન, મારે તેડવા જવું પડે એમાં મને વાંધો નથી. તો તને ક્યાં વાંધો ઈ છે? ગામ જવું પડે ઈ વાંધો છે મને. સુખા, તારે રાધાજીને તેડવા જવું પડે બરસાના ગામ. બરસાના? હા. એ કઈ ગામનું નામ છે? સુખા, બરસાના ગામનું નામ છે. હું બોલ્યા? બરસાના. મરસાના? અરે તું ભણ્યો નથી, મરસાના નહીં. અરે ભણવામાં તમે પાછી પેની નથી કરી. અરે કાકાનો 12મો અક્ષર 5 મે માથે થપ કર છે ભગવાન. સુખાઈને તો ઢો કે ભાઈ. જાય ઘણા બેઠા, અમે બધા બેઠે બધે ઢ. આહા. અમે બધા આંગણિયાવાડીમાં ભેગા હતા. ભાઈ. હા,
એ ભગવાન હું સુખા તમે એક એક અક્ષર કરીને લખાવશો ને હા હા અને ક્યાંય કાના માતા રસભાઈ દીર્ઘાની ભૂલું પડશે ને હા એવી ભૂલો તો હાલતે રસ્તે સુધારી લઈ. સુખા હા તો હાલ હું બોલતો જાઉં ને તું લખતો જા. આ લખાવતા જાઓ હાલો. સુખા લાયક બને કઈ ની બ આ બને કઈ ની આય બ બતક નો બ તા બ બત્તી નો બનાલે ના હાલે બ બળદ નો બનાલે ના હાલે બ બકરી નો બનાલે ઈ પણ ના હાલે બ ભાગડ નો બનાલે ઈ ના હાલે બ બરફ નો બનાલે ઈ કેમ સુખા હા પછી હવે રેપજેપ થઈ ગયો. ઈ હા જો સુખા નથી લખવો લ્યો. કા હું વાંધો તને ઈ બરફ તો 4 મહિના પૂરતો વાલો હોય. આહા ઈ કરતા બાનો બ કરીએ બા કાયમ વાલા હોય. સુખા ઈ ઉત્તમ બોલ ઈ ભલે નવીમાં હોય તેનો બપોર પછી બા કેવી બા તો કેવા થાય. કહેવાય કહેવાય લાયક આ બાનો બ પછી ર રવાઈ નો ર ઈ ર ના આવડે કયો તો બગડો કરો નકર હજી આરા કરી જાવ. કા ઈ કેમ એનું કારણ કે એમાં ભગવાન બે લખું. સુખા તું બે લખ કે તારે જે લખવું હોય હા પણ અહીંયા પણ તારે લખવાનો અહીંયા ર સમજી ગયો ભલે તું બોલ બ બોલ કે રો બોલ જે બોલતો હોય તો હા આ બ ર સને કા નો સા ઈમાં શેત તકલીફ પડી. હું તકલીફ પડી તને ઈમાં ચકલીનો છો ફાડ્યો છો કે બગડાવાળો છો કે મીંડાવાળો છો. સુખા તને કીસો હારો લાગે મને ઓલો બગડાવાળો. હા તો લાઈક આ બગડો પછી આડો લીટો આડો લીટો પછી બે ઉભા લીટા સીધા સીધા કે વાંકા ચૂકા. વાંકા ચૂકા નો હલે સીધે સીધા આ સીધા સીધા સા. નને કા નોના હા ઈ તો હાવ હેલો ને હાવ ઉત્તર. ઈ કેમ સુખા આડો એકડો કરીને બે ઉભા લીટા ઠોકી દઉં. પછી સુખા તું કા આડો થઈ ગયો અહીંયા નકા ડોહો સીધો થાય. કા કેમ અરે આને સીધો કરવો એટલે મારે ફરજિયાત થવું પડે. હે એનું કારણ કે નાના છોકરા સ્કૂલે નિશાળે ભણવા જાય જાય એને ના કરવો હોય તેને પાટીને એને બુક ને આડી કરી નાખે. હું પહોંચાડો થયો હરવાર બધું એક જ હોય. લે બોલ વાંધો નહીં. લખાઈ ગયો નેચરલી હા લખી નાખું. લખી નાખ આ ના હવે પાછો બોલ જઈ આખે આખો આખે આખું આખે આખો બ ર સા ના. આવડી ગયો ભાઈ હા. આજ હાવ તો ઈ ગામ મારે તેડવા જાવું. આહા ઈમાં જાવ એમાં મને વાંધો નથી. તો તને વાંધો ક્યાં પડે અહીંથી ગયા પછી મને અહીંયા કે ઓળખ છે વરસ છે ખરા. સુખા તમે એક કામ કરો હા હું કામ કરું રાધાજી માથે કાગળની કટકી લખી દો વિગતવાર. આહા કાના મત રસબા દીર્ઘાની ભૂલ ન કરતા હા લીકિંગમાં તમારું કરજો ને હસ્તકમાં મારું કરજો. સુખા ઈ કેમ કારણ કે તમારા મારા અક્ષર હરખા થાય એટલા માટે. ઈ હા જો સુખા હેલો ભાઈ માય તમારું કિંજલ સાઉન્ડ જાવાગે બાર જાવાની મારી સનગા સુખાજી તો જાવાની મારી સનગા સુખાજી તો સુખાજી તમે સુખાજી તમે જાવાને ઓ જાવાગે બરસાના એ જાવાગે બરસાના
તું તો સુખાજી તું તો જાવાને એ શંકરને વાલા જના પાર્વતી બોલે શંકરને વાલા
કૃષ્ણ કનૈયા લાલ કી ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે અધર પે મોરલી ધરે શંખ ચક્ર તેરે હાથ